જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ. આજ સાંજે ફરીને બાઇબલ સ્ટડીના માટે પ્રભુની કૃપાથી આપણે ભેગા મળ્યા છે ઓનલાઈન પર, સોશિયલ મીડિયા દ્વારા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આશા છે તમે બધા સારા છો, મજામાં છો. પ્રભુ દયાથી અમે પણ અહીંયા સુરક્ષિત છે, સલામત છે અને પ્રભુની પુષ્કળ કૃપામાં છે. તો બાઇબલ સ્ટડીનો આરંભ કરીએ, પ્રાર્થના કરીએ. તમારી સ્તુતિ, તમારી આરાધના, તમારું ભજન કરીએ છીએ. આ થોડોક સમય તમે પુષ્કળ દયા અનુગ્રહમાં આપ્યો, જેથી કરીને તમારા ચરણોમાં રહીને હે પવિત્ર બાપ અમે તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ, સાથે તમારા વચનમાંથી શીખીએ. પવિત્ર બાપ અમે આભાર માને તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ. તમારા દીકરા પ્રભુ ખ્રિસ્તમાં તમે અમને પસંદ કર્યા અને તેના પોતાના બનાવી લેવાના માટે તમારા દીકરા પ્રભુ ખ્રિસ્તના જ લોહીથી અમે ધોયા, તમારા પોતાના કર્યા. અમે તમારી સ્તુતિ, તમારી ભજન કરીએ છીએ. પવિત્ર બાપ અમે આભારી છે કે તેનામાં જે સર્વ સુખદાયક વાનાઓ, જીવનના વાનાઓ તે પામવાના માટે અંધકારના રાજમાંથી તમે અમને બોલાવ્યા. સત્તાની નીચે, શત્રુના અધિકારી નીચે હતા, ત્યાંથી તમે અમને મુક્ત કર્યા. અમે સર્વના માટે તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. સાથે જે કૃપા પ્રભુ ખ્રિસ્તમાં રખાયેલી એની ભરપૂરીમાંથી તમે રોજે રોજ અમારા માટે નવી અને તાજી કરો છો. સાંજ સુધી તમારો વિશ્વાસ પણ જારી રાખો છો. એના માટે અમે આભારી છીએ. તમારા મૂલ્યવાન વચનથી વાત કરો છો, તમારા પવિત્ર આત્માથી દ્રઢ અને સ્થિર કરો છો. એના માટે તમારી સ્તુતિ. સર્વ પરિસ્થિતિઓ જે અમારી માટે વિપરીત, હા જગતના માટે પણ વિપરીત, પણ એની મધ્યમાં સર્વ અમારા માટે એકંદરે લાભકારક કરવાના માટે રોમી 8:28 જે દાવો છે તમે અમારા હકમાં સિદ્ધ કરો છો. એ અપાયેલા વચનના માટે તમારી સ્તુતિઓ. પિતા, સર્વ બાબતો માટે આભાર માનતા આજ સાંજે ફરીને તમારી તરફ પોતાનો મુખ ઉઠાવીએ છીએ. એ સારું કે તમારાથી પ્રકાશ પામીએ, તમારું સત્ય સમજવા માટે તમારું અજવાળું મોકલો. એ પ્રભુ આજ સાંજે અમારી પ્રાર્થના છે. અંધકારની તમામ શક્તિઓને બાંધીને દૂર રાખો. કેવળ પિતા અમારી આ જગ્યામાં તમે અને તમારું વચન પુષ્કળતાથી પ્રિવેલ થાય માટે ફૂલનેસમાં રાખો. વચનના એ અમારી પ્રાર્થના છે. આત્માના અભિષેકની નીચે પોતાના વિશ્વાસથી લાવીએ છીએ. ખરાબના રક્તનો પણ દાવો કરીએ છીએ. આ જગ્યાની ઉપર તમારા લોહીનો છંટકાવ ચાહીએ છીએ. પવિત્ર બાપ, કેવળ તમારી હાજરીને અમે પિતા માણીએ. કેવળ તમારો અવાજ, તમારો શબ્દ અમે સાંભળીએ. કેમ કે તેમાં જ જીવન છે, તેમાં જ તૃપ્તિ છે, જેમાં અમને ઉઠાવનારું સામર્થ્ય છે. તમારે સારું તૈયાર કરવાના માટે કેવળ તમારો આત્મા, તમારું વચન, તેને જ અમારા મધ્યે સર્વથી પિતા પ્રિવેલ કરો. એ પ્રભુ મારી પ્રાર્થના છે. ગાવામાં અમારી સહાય કરજો. કેવળ તમારા મહેમાન માટે થાય. અધસ્તંભની પાછળ મને પણ સંતાડો. ફરીને સર્વ બાબતો માટે તમારી તરફ જોતા, તમારા પર આધાર રાખતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉચ્ચકેરાળા નામમાં માંગીએ છીએ. આમીન. એક નાના ગીતથી આરંભ કરીએ. ગીત નંબર 518 સિયોન કે ગીતમાંથી ગાવાના છીએ. जब प्रभु सियोन को खुद ही बनाएगा, एक ही गाना है. जब प्रभु सियोन को खुद ही बनाएगा, महिमा में फिर से प्रकट होगा. जब प्रभु सियोन में बंद विजोन को छुड़ा कर अपने लोगों को वही फिर से उठाएगा. सियोन में बंद में जो उनको छुड़ा कर अपने लोगों को वही
फिर से उठाएगा पूरी तरह उनको शुद्ध बनाकर, पूरी तरह उनको शुद्ध बनाकर तैयार सबको वो करेगा, तैयार सबको वो करेगा। जब प्रभु सियोन को खुद बनाएगा, महिमा में फिर से प्रगट होगा। जब प्रभु सियोन को स्वर्गीय क्रम और शिष्टता में रख कर मिली जुली भीड़ से उनको बचाएगा। स्वर्गीय क्रम और शिष्टता में रख कर मिली जुली भीड़ से उनको बचाएगा। पूरी अलागी में उनको रख कर, पूरी अलागी में उनको रख कर आकर ले चलेगा। प्रेम से संभाल ले चलेगा। जब प्रभु सियोन को खुद ही बनाएगा, महिमा फिर से प्रगट होगा। जब प्रभु सियोन सियोन पर दया प्रभु तो अब करेगा, अनुग्रह करने को फिर जाएगा। सियोन पर दया प्रभु तो अब करेगा, अनुग्रह करने को फिर जाएगा। ठहराया हुआ तेरा समय जो आया, ठहराया हुआ तेरा समय जो आया, सबको तैयार होना पड़ेगा, सबको तैयार होना पड़ेगा। जब प्रभु सियोन को खुद ही बनाएगा, महिमा में फिर से प्रगट होगा। जब प्रभु सियोन को सियोन से महान उद्धार प्रकट होगा। स्वर्गीय नियम तेरा दूर फैलेगा। सियोन से महान उद्धार प्रकट होगा। स्वर्गीय नियम तेरा दूर फैलेगा। जयवंत होने को सामर्थ्य देगा, जयवंत होने को सामर्थ्य देगा। आशीष की बारिश वो करेगा, आशीष की बारिश वो करेगा। जब प्रभु सियोन को खुद ही बनाएगा, महिमा फिर से प्रगट होगा। जब प्रभु सियोन को प्रभु खुद रक्षा करेगा, क्योंकि वो स्थान प्रभु की गवाही का। सियोन को खुद प्रभु रक्षा करेगा, क्योंकि वो स्थान प्रभु की गवाही का। ईश्वर का मौला हुआ स्थान वो यही है, ईश्वर का मौला हुआ स्थान जो यही है। खुद ही प्रभु वहाँ राज करेगा, खुद ही प्रभु वहाँ राज करेगा। जब प्रभु सियोन को
खुद ही बनाएगा महिमा मुझे से प्रगट होगा जब प्रभु सियोन સારું ત્યારે થોડોક સમય પ્રભુના વચનમાંથી જોવાના છીએ અને જેમ તમે જાણો છો કે આ બાઇબલ સ્ટડી જે આપણે કરતા આવ્યા છે અત્યાર સુધી COVID-19 કોરોના વાયરસ જે આખી પૃથ્વી ઉપર છે અને આપણે સર્વ તેના કારણે લોકડાઉન કે ક્વોરન્ટાઇન કરાયેલા છે તો એ સર્વનો અભ્યાસ આપણે અત્યાર સુધી કરતા આવ્યા પ્રભુની કૃપાથી લગભગ આપણે 5 જેટલી બાઇબલ સ્ટડી એની ઉપર આપણે જોઈ રહ્યા છે અને જો પ્રભુની ઈચ્છા છે તો આજે પણ 6ઠ્ઠી બાઇબલ સ્ટડી આપણે જોવા પ્રયત્ન કરીશું. તમે જો યાદ હશે તો આપણે ગયા વખતે છેલ્લે આપણે પ્રભુના ઘર પ્રભુની મંડળી તેની ઉપર જતા અને ત્યાંથી આપણે અટક્યા હતા અને છેલ્લી કલમ જો તમને યાદ હોય તો મેં વંચાવી હતી થુઆતીરાની મંડળી માટે જે પ્રકટીકરણની પુસ્તકની અંદર તેના બીજા અધ્યાયની અંદર 21મી કલમથી લઈને 28મી કલમ સુધી તેનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આપણે 2 કલમ વાંચી હતી અને આપણે ત્યાંથી બાઇબલ સ્ટડીને પૂરી કરી હતી અને આપણે એમ કહ્યું હતું કે પ્રભુની ઈચ્છા હશે તો આપણે અગાઉ ત્યાં જઈશું. પ્રભુની દયાથી આજે એના ઉપર આપણે જોવા પ્રયત્ન કરીએ. આવો મારી સાથે પ્રકટીકરણનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને તેની 18મી કલમથી લઈને તેની 26મી કલમ સુધી આપણે વાંચવાના છે. 18મી કલમથી લઈને 26મી કલમ સુધી પ્રકટીકરણનું પુસ્તક તેનો બીજો અધ્યાય 18 થી 26. થુઆતીરાની મંડળીના દૂતને લખ કે દેવનો પુત્ર જેને આંખો અગ્નિના જ્વાળા જેવી છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે તે આ વાતો કહે છે. તારા કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ અને તારી ધીરજ હું જાણું છું અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે એ પણ હું જાણું છું. તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ જે પોતાની પ્રબોધિકા કહેવડાવે છે તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મર્ત્ય અને નિર્વત ખાવાને શીખવે છે તથા ભમાવે છે. તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી. જો હું તેને ખાટલે પાડું છું અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. મરકીથી હા તેના છોકરાના સંહાર કરીશ અને હું સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું અને તમે દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો આપીશ. પણ તમે થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શૈતાનના ઊંડા મર્મો જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમને હું આ કહું છું. તમારા પર હું બીજો ભાર નાખતો નથી, તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહું. જે જીતે છે અને અંત સુધી મારા કામ જારી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. પ્રભુના વચેલા વાચન ઉપર આશીષ આપો. જે પ્રમાણે આપણે જોતા હતા કે જે પર્પસ COVID-19 નો અને 100 છે દેવના વચનમાંથી આપણે તો શોધવા માટે પ્રયત્ન કરતા હતા. વ્યક્તિગત રીતે આપણે તે જોઈ ગયા કે પર્સનલ લાઈફ પ્રભુની સાથે ગાઢ અંગત આવે એવી તેની ઈચ્છા છે. માટે આ દિવસો આપણને પ્રભુએ આપ્યા છે. ધીસ ઇઝ પર્પસ. આ એનો હેતુ છે. બીજું આપણે આજે જોવાના છે કે મંડળીના સંદર્ભમાં દેવનો 100 પર્પસ છે. અને પ્રભુ આગળ થોભવા દ્વારા જે વચન પ્રભુએ મને આપ્યું છે તે જ હું તમારી આગળ વહેંચું છું. મને પણ આ પ્રશ્ન થયો કે શા માટે પ્રભુ થુઆતીરાની મંડળીની ઉપર ધ્યાન લાવે છે.
આપણે જાણીએ છીએ પ્રતિકરણના પુસ્તકની અંદર અહીંયા 7 મંડળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 7 મંડળીના સંદેશા બીજા અધ્યાયના અને ત્રીજા અધ્યાયની અંદર આપવામાં આવ્યા છે. એ સંદેશાઓ અલગ અલગ પ્રકારના છે, અલગ અલગ મંડળીઓ છે. અને જો બાઇબલનો અભ્યાસ કરે છે તો જાણે છે કે આ ડિસ્પેન્સેશન વિશે બોલે છે, આ યુગ વિશે બોલે છે. 7 યુગ આ 7 મંડળીના સંદર્ભમાં લખવામાં આવેલા છે. અને 7 મંડળી એ યુગોના સંદર્ભમાં લખવામાં આવેલા છે. અને એ 7 તેઓને દીવી તરીકે પણ બતાવવામાં આવ્યા છે. અને દીવીની મધ્યમાં હું ફરું છું એવું પ્રભુ કહે છે. પહેલી મંડળી જે છે બીજા અધ્યાયની અંદર એફેસસની મંડળી છે. તેની પહેલી જ કલમની અંદર એનો શું નામ, એફેસસનું નામનો અર્થ શું થાય છે? ડિઝાયરેબલ, એવો એનો નામનો અર્થ થાય છે. તે એડી 30 થી લઈને 100 સુધી, એટલે ઈસવીસન 30 થી લઈને 100 સુધીનો એ સમયગાળો હતો. અને તેને અપોસ્તલિક ચર્ચ એટલે પ્રેરિતોની મંડળી એ નામ આપવામાં આવેલું હતું એ યુગનું, એફેસસ. ત્યારબાદ સ્મરણાની મંડળી વિશે આપણે જાણીએ છીએ. સ્મરણા એટલે સુગંધ એનો નામનો અર્થ થાય છે. અને તે શહીદોની મંડળી તરીકે દેખાય છે પ્રભુના વચનની અંદર. અને તે ઈસવીસન 100 થી લઈને ઈસવીસન 313 સુધી તે એનો સમયગાળો છે. ત્યારબાદ આપણે પરગામાની મંડળી વિશે વાંચીએ છીએ. તે 12મી કલમથી લઈને આગળ લગભગ 17મી કલમ સુધી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈસવીસન 314 થી લઈને 590 સુધીનો સમયગાળો છે. તેના નામનો અર્થ થાય છે મેરેજ એટલે લગ્ન. અને તે કોમ્પ્રોમાઇઝિંગ ચર્ચ એટલે કે ભેળસેળવાળી મંડળી અથવા તો ચલાવી લેનારી એવી મંડળી તરીકે તેનો અર્થ થાય છે. એ ડિસ્પેન્સેશન એ સમયે એ કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે 18મી કલમથી લઈને 29મી કલમ સુધી થુઆતીરની મંડળી વિશે વાંચીએ છીએ. આ ચોથી મંડળી છે. આના નામનો જે અર્થ થાય છે કન્ટિન્યુઅસ સેક્રિફાઈસ, નિત્યનું બલિદાન અથવા તો બલિદાન, એવો એનો નામનો અર્થ થાય છે. તે 590 થી લઈને 1517 ઈસવીસન સુધી એનો સમયગાળો છે. અને આ રોમન કેથોલિક ચર્ચ એ આ સમયગાળા વિશે, યુગ વિશે બોલે છે. ડાર્ક એજ જેને તમે જાણો છો તે વિશે આ છે. ત્રીજા અધ્યાયની અંદર સાર્દિસની મંડળી છે. અને તે 1517 થી લઈને ઈસવીસન 1700ની સદી સુધી એનો સમયગાળો બતાવવામાં આવેલો છે. એના નામનો અર્થ થાય છે રેમનેન્ટ એટલે શેષ. અને એના એ યુગને રિફોર્મેશન ચર્ચ એ તરીકે બતાવવામાં આવી છે. પ્રભુએ લોકોને જાગૃત કર્યા અથવા તો ઉઠાવ્યા અથવા તો ફરીને તેઓને રિફોર્મ કર્યા. ત્યારબાદ લાવો ફિલોડેલ્ફિયાની મંડળી છે. એનો નામનો અર્થ થાય છે ભાઈઓની પ્રીતિ. તેનો સમયગાળો છે 1700 થી લઈને 1900 સુધીમાં. આ સમયમાં પ્રભુ પુષ્કળ રિવાઇવલ મોકલ્યું. ભયંકર પ્રભુનો અદ્ભુત પ્રભુના મોટા મોટા દાસ પ્રભુ ઉભા કર્યા. રિવાઇવલ પ્રભુએ મોકલ્યું. અને તેથી કરીને તે ચર્ચને રિવાઇવલ ચર્ચ ઓફ રિવાઇવલ અથવા તો રિવાઇવલ ચર્ચ એવી રીતે આપણે એને ઓળખીએ છીએ. ત્યારે 7મી મંડળી જે છે લાઓદિકિયાની છે. અને તે 19મી સદીથી લઈને ઈસવીસન 1900 થી લઈને લગભગ પ્રભુના આવવા સુધી, રેપ્ચર સુધીનો સમયગાળો તેને બતાવવામાં આવ્યો છે. અને તો વર્લ્ડની ચર્ચ એ રીતે તે યુગનું નામ આપવામાં આવ્યું છે. અને એના નામનો અર્થ જે થાય છે પીપલ્સ રાઇટ અથવા તો લોકોનો હક અથવા તો લોકોની માંગણી એ રીતનો અર્થ થાય છે. એ બધા વિશે આપણે જોવાના નથી, પણ આપણે મેં ફક્ત તને ઇન્ફોર્મેશન આપી કે શું છે એ બધા યુગ છે બધા અલગ અલગ. હવે જે થુઆતીરની મંડળી છે, શા માટે પ્રભુ આપણે આ જે COVID-19ના સંદર્ભમાં તેને જોઈ રહ્યા છે? કારણ કે બે મંડળીને પ્રભુએ સત્તાવણીમાં થઈને જવા માટેની વાત લખવામાં આવી છે. એક છે સ્મરણા અને એક છે થુઆતીરા. સ્મરણાની મંડળી જે સહોદરની મંડળી હતી એ પ્રભુ તરફથી આવનાર જે દુઃખ એના લાભમાં શેતાન તેઓને વિપત્તિમાં નાખશે. 10 દિવસ સુધી તેની સત્તાવણી થશે તે વિશે આપણે વાંચીએ છીએ. પણ જે થુઆતીરાની માટે જે વિપત્તિ લખવામાં આવી છે તે પ્રભુ તરફથી શિક્ષાના રૂપમાં આપવામાં આવી છે. 7 મંડળીમાંથી 2 મંડળીના પ્રભુ શિક્ષાના સંદર્ભમાં કંઈ કહ્યું નથી. પણ બીજી બધી મંડળીઓને પ્રભુ, એફેસસને પણ પ્રભુએ કહ્યું કે હું તારી દીવી ખસેડી નાખીશ. પરગામાની મંડળીને તે કહે છે હું મારા મોંની તલવારથી તારી સાથે લડીશ. 16મી કલમ, બીજો અધ્યાય તેની 16મી કલમ. સાર્દિસના માટે તે કહે છે કે હું આવીશ તો તને ખબર પડશે નહીં. ચોરની પેઠ આવીશ. ત્રીજા અધ્યાયમાં તને ખબર જ નહીં પડશે હું આવી જઈશ. સાથે જે 14મી અધ્યાયની અંદર ત્રીજા અધ્યાય તેની 14મી કલમની અંદર લાઉદિકિયાની મંડળી છે તેના વિશે કહે છે કે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. ધીસ ઇઝ અ પનિશમેન્ટ સમથિંગ. પણ
આના 73 માટે સ્પષ્ટ લખવામાં આવ્યું છે, હું તને વિપત્તિમાં પાડીશ અને હું તારા છોકરાઓનો સંહાર કરીશ મરકીથી. તેથી કરીને આ મંડળીનું જે ચિત્ર છે તે પ્રભુ આપણે ધ્યાનમાં લાવે છે. સાથે આ જે યુગ જે હતો તે એકચ્યુઅલી મેં શરૂઆતમાં કહ્યું કે 590 થી 1517 મિડલ એજ હતો, ત્યારે આ સમય પૂરો થઈ ગયો છે. તો પણ સાથે 7 મંડળીના ચિત્ર દરેક યુગમાં દેખાય છે અલગ અલગ પ્રકારે. માટે અને આ ચિત્ર પણ આજની તારીખમાં આજના દિવસોમાં છે. તેને કારણે પ્રભુ આ ચિત્ર આ મંડળીનું આપણી આગળ પ્રભુ લાવ્યું છે. શરૂઆત કરે છે પ્રભુ કે હું જેની આંખો અગ્નિના જ્વાળા જેવી છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ પિત્તળના ચળકતા પગ જેવા છે, તે આ વાત કહે છે. ઇટ સ્પીક્સ અબાઉટ જજમેન્ટ. આ ન્યાય શાસન વિશે બોલે છે. તેની આંખો બળતા જ્વાળાના જેવી છે, અગ્નિના જ્વાળાના જેવી, અને તેના જે પગ જે છે ચળકતા પિત્તળના જેવા છે. એની સામે આપણે જોઈ શકવાનું સમર્થ નથી. એની સામે આપણે ઉભા રહેવા સમર્થ નથી. એઝ અ ચર્ચ મંડળી તરીકેની આ વાત છે. એઝ અ ચર્ચ ત્યાં આપણે વાંચીએ છીએ શરૂઆતમાં પ્રભુએ તેને એના વખાણ કર્યા અને 19મી કલમ કે તારો કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, તારી ધીરજ એ હું જાણું છું. 5 બાબતના વખાણ પ્રભુએ કહ્યા. પ્રભુએ કહ્યું કે તારા જે કામ જે પાછલા હતા તેના કરતા હમણાં જે છે એ કામ વધારે સારા છે, અધિક છે. તો પણ મારે તારા વિશે તારી વિરુદ્ધ આટલું છે એમ કહીને પ્રભુ આરંભે છે. ત્યાં આગળ જે મુખ્ય વસ્તુ આપણે જોઈએ છે, ઇઝરાયેલનું નામ સાંભળીએ છીએ. અને ઇઝરાયેલે મારા સેવકોને વ્યભિચાર કરતા શીખવાડ્યું અને તેઓને મૂર્તિઓનો નૈવેદ્ય ખાવાનું શીખવાડ્યું અને તેઓને ભમાવ્યા. આ 3 બાબત તેની વિરુદ્ધ લખવામાં આવી છે. અને તેને કારણે પ્રભુએ તેને ઠપકો આપ્યો. પ્રભુ કહ્યું મેં તને અવકાશ આપ્યો કે તે પસ્તાવો કરે, પણ તેણે એ પ્રમાણે પસ્તાવો કર્યો નહીં. મંડળીના સંદર્ભમાં કહે છે. મંડળીના સંદર્ભમાં કોણ છે ઇઝરાયેલ? શા માટે આ બાબત લખવામાં આવી છે? મારા સેવકોને વ્યભિચાર કરવામાં શીખવાડવાનું શું છે? કયો વ્યભિચારની વાત પ્રભુ અહીંયા કરે છે? આપણે સૌ જાણીએ છીએ દેવના વચનની અંદર જ્યારે માંડલિક સંદર્ભમાં, દેશના સંદર્ભમાં, ઇઝરાયેલના સંદર્ભમાં બી પ્રભુ જ્યારે વ્યભિચારની વાત કરતો ત્યારે તેને મૂર્તિ પૂજાની સાથે પ્રભુ સરખાવતો કે તેઓ મૂર્તિ પૂજા અથવા તો બીજા દેવને એની સાથે જે વ્યભિચાર કરે છે અથવા તો તેને જે માન આપે છે, જે માન દેવને ઘટિત છે, જે દેવની સાથેને જે વર્શિપ એનું ભજન એને ઉઠાવવું, એના સિવાય જ્યારે બીજી કોઈ બાબતોને ધ્યાન આપવામાં આવે છે તો બીજું ઉઠાવવામાં આવે છે તો બીજાને આપણે ભજન કે પ્રશંસા આપીએ છીએ, પ્રભુની દ્રષ્ટિમાં તે એડલ્ટરી છે, વ્યભિચાર છે. વાલો તેની વાત કરે છે. બીજો દેવ મંડળીની અંદર તેની સાથેના વ્યભિચારની વાત કરવામાં આવે છે. પછી કહે છે મૂર્તિઓને આગળ નૈવેદ્ય તેઓ આપે છે. પહેલું કોરિન્થીના 10મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે નૈવેદ્ય એ બીજું કંઈ નથી પણ તેઓ ભૂત પિશાચોને આપે છે. જોઈએ 1 Corinthians chapter 10. પહેલું કોરિન્થીના 10મા અધ્યાયમાં આવીએ. 1 Corinthians chapter 10. પહેલું કોરિન્થીના 10મો અધ્યાય અને તેની 19મી કલમ. તો હું શું કહું છું કે મૂર્તિઓનું નૈવેદ્ય કઈ છે અથવા મૂર્તિ કઈ છે? ના, પણ હું કહું છું કે વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ દેવને નહીં પણ ભૂત પિશાચોને આપે છે, અને તમે ભૂત પિશાચોનો સંગ કરો એવી મારી ઈચ્છા નથી. તમે ભૂત પિશાચોને તેઓ લોકો આ અર્પણ આપે છે. તેવી જ રીતે એક કલમ એ પણ જોઈ લો, યર્મિયાનું પુસ્તક તેનો 3જો અધ્યાય. યર્મિયા chapter 3 અને તેની 6ઠ્ઠી કલમથી આગળ વાંચું છું. વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછ્યું કે મારો ત્યાગ કરનાર ઇસ્રાએલ જે કર્યું છે તે જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે. વળી તેણે તે બધા કામ કર્યા પછી મેં ધાર્યું કે મારી તરફ ફરશે
પણ તે ફરી નહીં, અને તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયાને તે બેઠી. મેં જોયું કે મારો ત્યાગ કરનાર ઇસ્રાએલ વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, તેને ફારગતી આપી હતી. તો પણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહીં, તેણે પણ વ્યભિચાર કર્યો. તેના પુષ્કળ જાર કર્મને તેણે દેશને ભ્રષ્ટ કર્યો. તેણે પથ્થરની સાથે તથા લાકડાની સાથે વ્યભિચાર કર્યો. તો આ છે વ્યભિચારની વાત. વાલો બીજા દેવને પણ મંડળીની અંદર પ્રભુ થવા ત્યારે ના કહે છે. શું છે આ? કયા દેવ ઊભા થયા છે? કયા ભૂત પિશાચો અથવા તો કયા દુષ્ટ આત્માઓ? તેની કઈ વાત આ કરે છે પ્રભુ અહીંયા? તમે જાણો છો કે પરગામાની મંડળીથી જે આપણે જોઈએ છીએ ડાર્ક એજની શરૂઆત થઈ ગઈ, અને ત્યાં આગળ બલામના બોધને આપણે જોઈએ છે. ત્યારબાદ આપણે વાંચીએ છીએ 14મી કલમની અંદર બલામનો બોધ છે, અને 15મી કલમની અંદર આપણે વાંચીએ છીએ નિકલાઈતીઓનો બોધ છે, અને અહીંયા આગળ ઇઝબેલનો બોધ છે. આ ત્રણ પ્રકારના બોધ જે મંડળીની અંદર આવી ગયા. રોંગ ડોક્ટ્રિન્સ, ઇટ સ્પીક અબાઉટ સ્ટ્રોંગ ડોક્ટ્રિન. દુર્મત કે જે પ્રભુએ શીખવાડ્યું નથી, જે પ્રેરિતોએ પ્રભુના દાસોએ શીખવાડ્યું નથી, તે બધી વસ્તુઓ મંડળીની અંદર પેઠી છે, ઘૂસી છે, આવી છે શૈતાન દ્વારા, તેના ભમાવા દ્વારા, તેના દુષ્ટ આત્માઓ દ્વારા. ઈકો બંધ કરી દે. તેને લઈને, તેના લીધે પ્રભુ આ સંદર્ભમાં કહેવું પડ્યું. આપણે જોઈએ છે કે તે મારા સેવકોને વ્યભિચાર કરવાનું અથવા મૂર્તિઓના નૈવેદ્ય ખાવાનું શીખવે છે. વ્યભિચાર કરવાનું કોને શીખવે છે? સેવકોને. સેવકો દ્વારા આ ખોટા ડોક્ટ્રિન્સ જે વચનમાં નથી તે શીખવાડવામાં આવ્યા છે. માટે જગા જગામાં આપણે જોઈએ છે આજે આટલા બધા ડિનોમિનેશનો, સંપ્રદાયો ઊભા થઈ ગયા. જગતભરની અંદર 35,000થી વધારે સંપ્રદાયોને જોઈએ છે જે મંડળીની અંદર બેઠા. એફએસએસ ની અંદર પણ આની શરૂઆત થયેલી હતી. માટે એફએસએસ ની અંદર પ્રભુ કહે છે કે 2 અધ્યાય અને તેની બીજી કલમનો છેલ્લો ભાગ વાંચું છું. ભૂંડા માણસોનો સહન કરી શકતો નથી તું. જેઓ પોતાને પ્રેરિતો કહેવાય છે પણ એવા નથી, તેઓને તે પારખી લીધા, તેઓ જુઠ્ઠા છે એમ તને માલુમ પડ્યું. આગળ જતા 6ઠી કલમમાં કહે છે, પણ તારામાં એટલું છે કે નિકલાયુતોના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે. ત્યાં એને શરૂઆત કરેલી, પણ શરૂઆતનો સમય હતો. તેણે કહ્યું તે પ્રેરિતોને, ખોટા પ્રેરિતોને ઓળખી લીધા, અને તે નિકલાયુતોના બોધને તે જેમ હું ધિક્કારું છું તેમ તેઓ પણ ધિક્કાર્યું. પણ જેમ જેમ સમય જતો ગયો, આ છેલ્લા સમયમાં આપણે આવી ગયા વાલાઓ. આ સમયમાં આ બધું મંડળીઓની અંદર, પ્રભુના લોકોની અંદર, જ્યાં સારી શરૂઆત થઈ હતી ત્યાં ગાડી સારા પ્રભુના દાસો હતા. શરૂઆત તો એ સારી કરી હતી, પણ પ્રભુની સાથે સાથે ઠીક રીતે ન ચાલવાના કારણે, દેવના વચન પર આધાર ન રાખવાને કારણે, પોતાની બુદ્ધિ, પોતાના જ્ઞાન પર આધાર રાખવાના કારણે, પવિત્ર આત્માના અંકુશ નીચે જીવન ન વિતાવવાના કારણે, આંતરિક જીવનની અંદર ભયંકર પાપો હોવાના કારણે, ગુપ્ત પાપો હોવાના કારણે, બંધનમાં હોવાના કારણે, સાથે સાથે દેવની સેવામાં લાગુ રહેવાના કારણે તેઓએ અજાણતા એવા બધા ખોટા મત મતાંતરો, ડોક્ટ્રિન્સ, અને બીજો આત્મા જે પવિત્ર આત્મા દ્વારા નહીં, બીજા આત્મા દ્વારા જગની અંદર આ દુર્મતો ફેલાવી દીધા છે. ન કેવળ ભારતની અંદર પણ ભારતની બહાર આપણે જોઈએ છે કેવી મંડળીની હાલત કરી નાખી છે. કેટલી બધી રોંગ ડોક્ટ્રિન્સ જે વચનમાં છે જ નહીં, તેને લઈને કેટલું બધું ભયંકર સ્થિતિ કરી નાખી છે. શું માનીએ છે વાલો? આવી મંડળીને પ્રભુ લેવા પાછું આવવાનું છે? ના. પ્રભુ કહે છે કે હું તને શિક્ષા કરીશ. આવી દરેક તમે જુઓ યુરોપ કન્ટ્રીની અંદર કેવી હાલત તે લોકો કરી નાખી છે મંડળીઓની. વેસ્ટર્ન કન્ટ્રીની અંદર તમે જુઓ કેવી હાલત કરી નાખી છે. બોલો, પ્રભુનો હાથ છે મંડળીની ઉપર પ્રભુનો ભારે હાથ છે.
જે વચનમાં નથી તે શીખવાડવાના કારણે, તે લાવવાના કારણે કે છે મારા સેવકોએ આ કર્યું છે. અને પ્રભુ વચન કહે છે કે હું તેઓના છોકરાઓને શિક્ષા કરીશ. કયા છોકરા? જે આ દુર્મત દ્વારા, આ બે વિચાર દ્વારા ઉત્પન્ન થયા, જન્મ્યા, એવા ફોલોવર્સ પ્રભુ કહે છે હું તેને મરકીથી મારીશ. પ્રભુનું વચન છે. ઓલાઓ આવા જે ખોટા મત લાવીને પ્રભુના કામમાં ભેળસેળ કરનારા, પ્રભુના કામને બગાડનારા, પ્રભુની મંડળીને દોષ આપનારા એવાઓને પ્રભુ છોડશે નહીં. વાલાઓ, તેની આંખો લાલ બળતા અગ્નિના જ્વાળા જેવી છે અને તેના પગ પિત્તળના જેવા છે. કયા ડોક્ટ્રિન્સ છે વાલાઓ? સાના લઈને આ પ્રમાણે કહેશે? જે રેવલેશન પ્રભુના દાસ યોહાનને પ્રભુએ આપ્યું, તે જ યોહાનને પ્રભુ શું કહે છે? આવો યોહાનનો બીજો પત્ર, તેનો પહેલો અધ્યાય, 2 John chapter 1 verse 7. કારણ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે. તો ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવવાનું કબૂલ કરતા નથી. તે જ ભમાવનાર તથા ખ્રિસ્ત વિરોધી છે. તમે પોતાના વિશે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરું પ્રતિફળ પામો. જે કોઈ હદ બહાર જાય છે, કયા હદ બહાર? આની હદની બહાર. આપણે જોઈશું વોટ ઇઝ સી હદ આપી છે પ્રભુએ. જે કોઈ હદની બહાર જાય છે અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, ધ ડોક્ટ્રિન ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, તેને દેવ નથી. બોધને જે વળગી રહે છે તેને જ પિતા તથા પુત્ર પણ છે. તેને જ પિતા તથા પુત્ર છે. જે બોધને વળગી રહે છે, ડોક્ટ્રિન્સ ઇંગ્લિશમાં, ડોક્ટ્રિન્સ જેને વળગી રહે છે. યોહાનનો પહેલો પત્ર, તેનો 4થો અધ્યાય આપણે જરા ઝડપથી જોઈશું વાલાઓ. પહેલું યોહાન, 1 John chapter 4 verse 1 થી 6 કલમ છે. હું ઝડપથી વાંચી જાઉં છું, બધી તો નહીં વાંચીશ, પણ થોડી અગત્યની છે. વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ. કારણ કે જગતમાં જુઠ્ઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યો છે એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે દેવ પાસેથી છે, અને તમે દેવનો આત્મા ઓળખી શકો છો. હલો, સમજો. અને દરેક આત્મા દેવ પાસેથી નથી, ભ્રાંતિનો આત્મા છે, અને એ આત્માને જુઠ્ઠા પ્રબોધકો સાથે કામ કરે છે. જગતમાં જુઠ્ઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. આ જુઠ્ઠા આત્માઓ, દુષ્ટ આત્માઓ, જે સત્યનો આત્મા નથી તેવા જુઠ્ઠા આત્માઓ જુઠ્ઠા પ્રબોધકોની અંદર વાસીને તેઓના દ્વારા મંડળીઓની અંદર પ્રભુના જે નાના બાળકો જેવા, જેઓને ખબર નથી એવા લોકોને ખોટા માર્ગમાં, ખોટી રીતે ભમાવે છે. ડિસેપ્શનનો સમય છે વાળો. બ્રહ્મણામાં તેઓને નાખે છે, ભૂલાવે છે. છેલ્લા દિવસોમાં માટે પ્રભુનું વચન માથે 24:24 પ્રભુનું વચન કહે છે, છેલ્લા દિવસોમાં જુઠ્ઠા પ્રબોધકો આવશે અને તેઓ ભમાવશે. જો બની શકશે તો પસંદ કરેલાઓને તેઓ ભમાવશે, ડિસેપ્શનમાં નાખશે, ભ્રમણામાં. સતાન બહુ અત્યારે ચાલાક છે વાલાઓ. પ્રભુનું વચનમાંથી જ 1-2 કલમો આમ તેમથી લઈને ભમાવે છે. પણ સમજણ પ્રભુના આત્મા દ્વારા ન હોવાના કારણે, ફરી કહું છું, પોતાના બુદ્ધિને જ્ઞાન પર આધાર રાખવાના કારણે માણસો મારી મચડીને વચનનો અર્થ અલગ કરે છે અને ગજોમાંથી પોતાના વિચારો લાવીને આટલા બધા ડિનોમિનેશન્સ આજે ઊભા થઈ ગયા વાલાઓ. પ્રભુનું જે મંડળી છે તેનું દર્શન રહ્યું નથી. પછી કહે છે, આગળ વાંચીએ 3જી કલમ 4થો અધ્યાય, જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી. અને ખ્રિસ્ત વિરોધીનો જે આત્મા વિશે મેં તમે સાંભળ્યું છે તે આવે છે, તે એ જ છે, હમણાં પણ જગતમાં છે. હમણાં પણ એ છે ખ્રિસ્ત વિરોધીનો આત્મા. 4થી કલમ, બાળકો તમે દેવના છો, તમે તેઓને જીત્યો છે, કેમ કે જગતમાં જે છે તે કરતા તમારામાં જે છે મોટો છે. બરાબર. 5મી કલમ, તેઓ જગતના છે, તેથી તેઓ જગત સંબંધી બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. They speak about world
આમ મળશે ને તેમ મળશે. They speak the prosperity gospel. They preach a charismatic gospel. તેવું કરે છે. જગત વિશે બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. વાલાઓ, એનાથી તમને ખબર પડે કે તે કોને ઊંચા કરે છે. તેઓ મનુષ્ય દેહમાં જે ખ્રિસ્ત આવ્યો છે તેને તેઓ કબૂલ કરતા નથી. માટે જે ખ્રિસ્તનો સ્વર્ગ છે, જે ખ્રિસ્ત જે છે, જે દેવ, હા, પ્રતાપી દેવ, દેવનો શબ્દ માણસ દેહમાં આવીને વસ્યો, પૃથ્વી પર રહ્યો, તેને તેઓ પ્રચાર કરતા નથી. એનો અર્થ એવો શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ નથી કરતા? હા, તેઓ ખ્રિસ્તને પ્રગટ કરે છે, પણ ખ્રિસ્તનું જે જીવન છે તેને તેઓ પ્રેક્ટિકલી પ્રગટ કરતા નથી. તે પ્રમાણે જીવવાનું તેઓ શીખવાડતા નથી. દુઃખોથી ભરાયેલું તેનું જીવન છે. આપણે ગયા વખતે ઘણું જોઈ ગયા ઈસુ ખ્રિસ્તના જીવન વિશે. અબાઇડ ઇન હિમ, એમાં જો તમે ચાહો તો પાછળ જઈને તમે જોજો એ વિડીયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન કેવું છે, એ છે ક્રિશ્ચન લાઈફ. દુઃખોમાં થઈને આપણે જોવું પડે છે, સતાવણીઓમાં થઈને જવું પડે છે. સારી સારી મીઠી વાતો નથી વાલો, એમાં થઈને આપણે જોવું પડે છે. તેને તેઓ પ્રગટ કરતા નથી. તેને તેઓ પ્રગટ કરતા નથી. છઠ્ઠી કલમ, આપણે દેવના છીએ અને દેવને ઓળખીએ છીએ. આપણે જે દેવને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે દેવનું નથી તે આપણું સાંભળતો નથી. એટલે આપણે સત્યના આત્માના તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ. તેઓ આ વચન સ્વીકારશે નહીં, પણ મનમાં ખજવાડાવાથી, આ કાનમાં ખજવાડાવાથી, મનગમતા પ્રબોધકોને તેઓ સ્વીકારશે. મનગમતી વાતો, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, બસ જગા મેં જોઈને જોયું વાલાઓ, આને સ્થાન જ નથી. દેવના વચનને સ્થાન જ નથી. બીજું બધું જ છે, દેવનું વચન નથી, દેવની સમજણ નથી. પ્રભુના આજે જે મંડળી છે તેની મધ્યથી આને ખસેડી લેવામાં આવ્યું છે. 5 મિનિટ તેઓ આને વાંચે છે અને પછી બંધ કરી દે છે. પછી મનની વાતો, પોતાના મગજની વાતો, આનંદ અને પ્રમોદની વાતો, એક્ટિવિટીઝ. પણ જે ખ્રિસ્તનું જે જીવન છે, જીવાતું જીવન પૃથ્વી ઉપરનું, and speak of that, તેને તેઓ પ્રગટ કરતા નથી. કઈ રીતે જીવન જે જયવંત વાળું છે દુઃખોની અંદર, તેને તેઓ પ્રગટ કરતા નથી. કઈ રીતે ભ્રષ્ટતામાંથી બહાર નીકળતું તે જીવન, તેને પ્રગટ કરતા નથી. માટે બંધનોની અંદર, બહારથી તો બધું સારું દેખાય, અંદર અંધકાર, ગંદકી, ભયંકર ગંદકી. માટે પ્રભુનો આત્મા રહી શકતો નથી. એવી હાજરીમાં એ વિશે આપણે જાણીએ છીએ. ઓકે, વધારે આપીશ નહીં, પણ એના વિશે થોડું આગળ પિત્તર શું કહે છે. સેકન્ડ પીટર ચેપ્ટર 2, બીજું પિત્તર તેનો બીજો અધ્યાય, તેની પહેલી 2 કલમ વાંચું છું. ઇસ્રાયેલ લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વોરી લેશે. તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તેમને વેચેવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, પણ તેઓનો નાશ ઢીલ કરતો નથી. તે કહે છે કે તેઓને વેચાના માલ જેવા વિશ્વાસીઓને કરશે. ખોટી રીતે પૈસા આપીને તેઓને ચમત્કાર કરવામાં આવે છે. ખોટી રીતે પવિત્ર આત્માના નામે કે તેઓને સાજા કર્યા. ખોટી રીતે વિશે વધારે મારે કેવું નથી. તમે સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું. આ જ વાતને શા માટે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે બાબાઓ. આવી જે પહેલા કરંથિયા 11મા અધ્યાયની અંદર, સેકન્ડ કરંથિયા, બીજા કરંથિયાના 11માં, માફ કરજો, સેકન્ડ કરંથિયન ચેપ્ટર 11. શા માટે વ્યભિચાર પ્રભુ એને કહ્યો? વ્યભિચાર કેટલી હદે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ વસ્તુઓ નથી ગમતી. પ્રભુ કેટલી હદે એને ધિક્કારે છે. અહીંયા એક થોડી વાતો લખવામાં આવી છે, વાંચું છું, સાંભળજો તમે.
11મો અધ્યાય બીજું કરંતી તેની બીજી કલમથી વાંચું છું. કેમ કે જાણે ઐશ્વર્ય ચિંતાથી હું તમારા વિશે ચિંતાતુર છું. કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે જેથી એક પવિત્ર કુમારી કે જેવા હું તમને ખ્રિસ્તને સોંપું. પણ મને ભય લાગે છે રખેની જેમ સર્પે પોતાના કપટથી હવાને ભૂલાવી તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણો તથા પવિત્રતા છે તે તજીને તમારા મન હર કોઈ રીતે ભ્રષ્ટ થાય. અહીંયા એ વાતનો હાર્દ આપવામાં આવ્યો છે જે આપણે તુઆતીરાની મંડળીમાં વાંચી ગયા. એ વિશે પાઉલ એ લખતા કે છે કે મને ઈશ્વરીય ચિંતા થાય છે. ઈશ્વરીય ચિંતાથી હું ચિંતાતુર થાઉં છું. એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે, એન્ગેજમેન્ટ, મંગની કરી છે. લગ્ન થયા નથી પણ મેં તમારો વિવાહ કર્યો છે, એન્ગેજમેન્ટ, કે જેથી કરીને હું પવિત્ર કુમારિકા જેવા તમને સોંપું. મિડવાઇલ એની વચ્ચે, હજુ તો ત્યાં પહોંચે એની વચ્ચે તમારા મન હર કોઈ રીતે ભ્રષ્ટ થાય. કેવી રીતે? જેમ સર્પે હવાને ભૂલાવી. ડિસેપ્શન મંડળીના સંદર્ભમાં છે વાલાઓ. ડિસેપ્શન, સર્પે જેમ એને ભૂલાવી. વચન કે છે આદમ છેતરાવની પણ હવા છેતરાય થશે, પસંદ કરેલા બી છેતરાશે, ભૂલાવવામાં પડશે. શેનાથી? ઈસુ ખ્રિસ્તમાં જે નિખાલસપણું છે તથા પવિત્રતા છે તેનાથી દૂર લઈ જાવ. Sincerity and the purity in Christ. We have to understand that things. આપણે એને સમજવું રહ્યું વાલાઓ. ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે એનાથી દૂર લઈ જઈને તે હર કોઈ રીતે તમને ભ્રષ્ટ કરે. ચોથી કલમ કે જે કોઈ આવીને જેને મેં પ્રગટ કર્યો નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા એવો જો તમે બીજો આત્મા પામો. મંડળીને કહે છે એવો ઈસુ કે જેને મેં પ્રગટ કર્યો નથી એવો ઈસુને તમને પ્રગટ કરે. કયા ઈસુને આપણે જાણીએ છીએ? કયા ઈસુને આપણે ઓળખીએ છીએ? કયો ઈસુ આપણને પ્રગટ કરવામાં આવ્યો છે? That is a question. બીજો આત્મા પ્રગટ કરે જેને અમે પ્રગટ કર્યો નથી. આપણે સાવધ રહીએ, ઉપાસ રહીએ. મને ભૂલાવી શકે છે, કોઈ પણ ને તે ભૂલાવી શકે છે, કોઈ પણ પ્રભુના દાસને તે ભૂલાવી શકે છે. વાલાઓ એને હલકામાં નહીં લઈએ. બહુ ચાલાક છે, બહુ ચાલાક એ છે વાલાઓ. કેવળ પ્રભુ આપણને તેનાથી બચાવી શકે છે. કેવળ પવિત્ર આત્માની વાણી રોજ સાંભળવા દ્વારા, એને અધીન થવા દ્વારા એ આપણને કહેશે આ નહીં, આ નહીં, આ. અને જો નહીં સાંભળીએ તો એ શાંત રહેશે. પછી બીજા ઘણા અવાજ આવશે આપણા કાનમાં જે આપણો હોય, જે બીજા ભ્રાતિના આત્માના હોય. એ કરવા દ્વારા ન કેવળ આપણને નુકસાન પણ કુટુંબમાં નુકસાન, ન કેવળ કુટુંબમાં પણ મંડળીમાં નુકસાન આપણે લાવીએ છીએ. આ થાય છે વાલાઓ, આપણાથી થાય છે આ ભૂલ. પણ પસ્તાવા દ્વારા, પ્રભુ કહે છે પસ્તાવાનો અવકાશ હું આપું છું. પસ્તાવા દ્વારા, પાછા આવવા દ્વારા પ્રભુ આપણને ફરીથી ઉઠાવે છે. 13મી કલમ 11મો અધ્યાય 13મી કલમ કે એવા માણસો જુઠ્ઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે. અને એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ લે તો તે કઈ મોટી વાત નથી. તેઓના કામ પ્રમાણે તેઓનો બદલો મળશે. માટે do not follow any servant of God. Do not follow, only follow Christ. ખ્રિસ્તને અનુસર્ય બનો. He is the only author and the finisher of our faith. He is only an example. એ ક્લોઝ નમૂનો છે. અને ઘણા ઊભા થયા છે, મને અનુસરો. તેઓ પાઉલની જેમ કહેવા જાય છે, મને અનુસરો, કારણ કે હું ખ્રિસ્તને અનુસર્યો છું. પાઉલે એ જે કહ્યું છે તે તો કોપીસ છે, કારણ કે એને ખ્રિસ્તને સંપૂર્ણપણે અનુસર્યો. એનું કહેવાનો અર્થ છે કે શક્ય છે. આપણે ખ્રિસ્તને હદ સુધી આપણે અનુસરીએ છીએ,
અનુસરી શકીએ છીએ ઇન ધ ફ્લેશ, આ બોડીમાં, આ પૃથ્વી પરના જીવનમાં, એવું પાઉલ કહેવા માંગે છે. પણ પાઉલ નમૂનો નથી. ખ્રિસ્ત એકમાત્ર નમૂનો છે. જો માણસો સામે જોઈશું, જો માણસોને અનુસરીશું, પડીશું દેવના વચન પર આપણો કમ્પ્લીટલી આધાર, તેના આત્માની ઉપર અને તેના સામર્થ્ય ઉપર આપણા વિશ્વાસનો, આપણા જીવનનો આધાર હોવો જ જોઈએ અને રહેવો જ જોઈએ. આ વાત થિયોતેરાને લખતા પ્રભુમાં જે કહે છે કે મેં તેઓનો અવકાશ આપ્યો. આગળ વાંચીએ છે 23મી કલમ પાછળનો ભાગ. મન તથા અંતઃકરણનો પારખનાર હું છું, અને તમે દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો આપીશ. પણ તમે થુઆતેરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, તે બોધ બીજા કેટલાક રાખ્યા પ્રભુ કે જો તે નહીં માનતા નથી, જેઓ શૈતાનના ઊંડા મર્મો જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમને હું કહું છું કે તમારા પર હું બીજો ભાર નાખતો નથી. તો પણ તમારી પાસે જે છે તેને આવું ત્યાં સુધી વળગી રહો. તમારી પાસે જે આવું ત્યાં સુધી જે છે તેને વળગી રહો. 2-3 બાબતો ત્યાં છે. સૌથી પહેલા શૈતાનના ઊંડા મર્મો. What is that? જે તેઓને શીખવાડવામાં આવ્યા, એવો બોધ, એવા ડોક્ટર્સ આજે જગા-જગામાં છે. જગા-જગામાં એ શૈતાનના ઊંડા મર્મો. એક વખત એક ભાઈ મારી પાસે આવ્યા ઘણા વર્ષો પહેલા, લગભગ આઈ થિંક 10-12 વર્ષ પહેલાની વાત છે, અને તેની પાસે એક બુક્સ હતી, સેટેનિક સ્ટ્રેટેજી. અને એ બુક્સ લઈને આવ્યા અને મને કહ્યું કે આમાંથી તમે વાંચો અને તમને ખબર પડશે કે શૈતાન કેવી રીતે કામ કરે છે અને તમે એની કુયુક્તિઓ સમજી શકશો. મેં કહ્યું કે ભાઈ તમારો આભાર, ધન્યવાદ, પણ મને એની જરૂર નથી. I don't want to listen. I don't want to see even satanic strategy. મારે એ બાબત જાણવી પણ નથી, મને એની જરૂર પણ નથી. I want only to know my Christ. હું મારા ખ્રિસ્તને જાણવા માંગુ છું. હું મારા પ્રભુના સિવાય હું બીજું કંઈ જાણવા ચાહતો નથી. ભલા દૂર રહી આવી વાતોથી. આગ્રહથી તમને કહું, દુનિયાભરના યુટ્યુબની ઉપર આ લોકો બેઠા છે. સારી વાત 90% તેઓ સારી વાત શીખવે છે. 10%ની અંદર દેવના વચનની બિલકુલ વિપરીત, વિરુદ્ધમાં. ખબર જ નહીં પડશે વાલાઓ, ખબર જ નહીં પડશે. આપણા પ્રભુએ તેઓના વિશે કહ્યું, માથીની સુવર્તા 7મો અધ્યાય. જો થોડા કલમ વાંચ્યું છું, માથીની સુવર્તા તેના 7મો અધ્યાય અને તેની 15મી કલમ. જે જૂઠા ઉપદેશકો ઘેટાનો વેશ તમારી પાસે આવે છે, પણ માયા ફાડી ખાનાર વરુ જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. લખે છે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. their fruits, તેઓની ભાષાથી નહીં, તેઓના જ્ઞાનથી નહીં, તેઓની આવડતથી નહીં, તેઓની હોશિયારીથી નહીં, તેઓના ટેલેન્ટ્સથી નહીં, તેઓના ફળથી તેઓને તમે ઓળખશો. આગળ છે ઘણી બધી કલમ, સમયના ભાવે હું છોડી દઉં છું. 17મી કલમ. હરેક સારું ઝાડ સારા ફળ આપે છે અને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી, ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. પછી આગળ કહે છે 22મી કલમ. તે દાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? શું તારા નામે ભૂતોને કાઢ્યા નથી? તારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી ઓળખ્યા નહીં. 3 બાબત છે: પ્રબોધ કર્યો, ભૂતોને કાઢ્યા, પરાક્રમી કામો કર્યા. કેવા માણસો હશે? આજે દુનિયાભરમાં આવા લોકો દેખાય છે. તમને ટીવી ખોલો, યુટ્યુબ ખોલો, ગમે ત્યાં તમને આવા જ માણસો દેખાય છે. પરાક્રમી કામ કરનારા, ભૂતોને કાઢનારા, ચમત્કાર કરનારા. This is not a fruit. આ ફળ નથી. પ્રભુ કહે છે હું તેઓના ફળથી તમે ઓળખશો.
પણ આ એ ફળ નથી, માટે પ્રભુએ કહ્યું, મેં તેઓને કદી ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. ડુ ઇવિલ વર્ક્સ. ભૂંડું કરનારો, તમે મારી પાસેથી દૂર જાઓ. મારા માટે પણ આટલું જ લાગે છે વાલાઓ, આટલું જ જે હું બહાર કહું છું, જે બીજાને કહું છું, હું પણ મારે પણ આ પારખ કરવાની છે. મારે આ શબ્દ સાંભળવા ન પડે કે મેં તમને કદી ઓળખ્યા નહીં. માટે આપણા બળમાં દોડનારા, આપણા બળમાં કામ કરનારા એવા નહીં, પણ તેનામાં રહેવા દ્વારા જે ફળવંતા છે તે દ્વારા આપણે તેને પ્રસન્ન કરનારા થઈએ એવી તેની ઈચ્છા છે. ત્યાં જે બોધ વિશે લખવામાં આવ્યું, ડોક્ટ્રિન્સ. વોટ ઇઝ ધ ડોક્ટ્રિન? કયા ડોક્ટ્રિન્સની વાત કરે છે? આજે સાંજે થોડુંક એની ઉપર જોવાના માટે પ્રયત્ન કરીએ. એના માટે આપણે પાછલી બાઇબલ સ્ટડી પર આવવું પડશે. મેં તમને શરૂઆતમાં કહ્યું, આ બધું જ જે કંઈ પણ છે એ લિંકમાં છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકો મારી રહ્યા નથી. ના વાળાઓ, દરેક વસ્તુ આ લિંકમાં જાય છે. માટે આપણે જે ફર્સ્ટ ક્રોનિકલ, પહેલા કાળ વૃત્તાંતના 21મા અધ્યાયમાં જ્યાં આપણે બે વખતે બાઇબલ સ્ટડી કરતા હતા અને દાઉદ વિશે આપણે વાંચતા હતા કે પ્રભુ તેને અર્નોન યબુસીની ખડી પાસે લઈ અને ત્યાં તેને રેવલ્યુશન આપવામાં આવ્યું. અને ત્યાં આગળ મેં કહી હતી કે બે પ્રકારના પ્રેક્ટિકલોને રેવલ્યુશન પ્રભુએ તેને આપ્યા. એક રેવલ્યુશન છે જગા, ધ પ્લેસ, એના વિશેનું. અને જે બીજી વાત પ્રભુએ તેને પ્રગટ કરી, ત્યાં પ્રભુએ તેને આંખોને ખોલી અને તેણે જાણ્યું, એમ લખવામાં આવ્યું છે. જો હું કલમ વાંચી નાખું, તમે જોઈ લો. પહેલું કાળ વૃત્તાંત અને તેનો 21મો અધ્યાય અને તેની 27મી કલમ, માફ કરજો, 26મી કલમ. તેણે યહોવાને માટે વેદી બાંધીને ધન્યાર્પણ તથા સત્યાર્પણ ચડાવ્યા અને યહોવાને વિનંતી કરી. તેણે ધન્યાર્પણની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો. અને 28મી કલમ, તે સમયે ઓર્નન યબુસીની ખડીમાં યહોવાએ મને ઉત્તર આપ્યો છે, તે દાઉદે જોયું. He knows. એણે જોયું કે પ્રભુએ મને અહીંયાથી જવાબ આપ્યો છે. બીજી વસ્તુ, તેણે સેક્રિફાઈસ, જે એણે ધન્યાર્પણ મૂક્યા તેનો સ્વીકાર કર્યો અગ્નિ મોકલીને. અને એ જે આપતા હતી તેમાંથી તેને છોડાવ્યો. તલવાર દૂતે મ્યાનમાં મૂકી દીધી. જવાબ આપવામાં આવ્યો અને જે દાઉદે ચડાવ્યું તે સ્વીકારવામાં આવ્યું. નીચેથી જે મોકલવામાં આવ્યું, ઉપરથી તેને ગ્રહણ કરવામાં આવ્યું. That is the place of the fellowship. જ્યાં માણસ અને દેવની જે સંગત છે એ તે જગ્યા છે જ્યાં પ્રભુ, આપણે નથી પ્રભુ પાસે પહોંચી શકતા, આપણે પ્રભુને નથી આપી શકતા. તે એવી જગ્યા કે જ્યાં આપણે ત્યાં જઈને તેને ચડાવીએ છીએ. જે આપણેથી થયું નથી તેના બદલામાં આપણે તેને અર્પણ કરીએ છીએ. સેક્રિફાઈસના રૂપમાં, પ્રાયશ્ચિતના રૂપમાં, બલિદાનના રૂપમાં. તેને સ્વીકારવાની તે જગ્યા છે. સાથે તેનો જવાબ તે ત્યાં આપે છે. That is the place. માટે તેણે 22મા અધ્યાયની આગળ જઈને કહ્યું, this is the temple of God. આ દેવનું મંદિર છે. સેકન્ડ, this is the altar of the sacrifice. આ અર્પણની વેદી છે. આ વેદી છે. તો આ રેવલેશન છે વાલો. આજ જે જવાબ પ્રભુએ આપ્યો, જે સ્વીકાર્યો, આ જ વાત આપણે યાકૂબના સંદર્ભમાં જોઈએ છે. અને તેના ઉત્પત્તિના પુસ્તકના 28મા અધ્યાયમાં ત્યાં આપણે વાંચીએ છીએ. લખવામાં આવ્યું કે જ્યારે તે એસાવથી ભાગી જાય છે, એસાવથી, અને રસ્તામાં તે રાતે સૂઈ જાય છે, ઊંઘ આવે છે અને સૂઈ જાય છે. અને તેને રાતે સ્વપ્ન આવ્યું. અને જ્યારે સ્વપ્ન આવ્યું ત્યારે તેણે જોયું કે એક સીડી પૃથ્વી પરથી આકાશ સુધી ચડાવેલી હતી અને તેની ઉપર સ્વર્ગદૂતો ચડતા અને ઉતરતા હતા. સેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ, ચડતા અને ઉતરતા હતા એ સીડી. અને તે જાગી ગયો, લખવામાં આવ્યું છે. અને તેણે કહ્યું, આ જગ્યા કેવી ભયાનક છે. દેવના ઘર સિવાય આ બીજું કંઈ નથી. દેવના ઘર સિવાય બીજું કંઈ નથી.
ત્યાંથી આ રેવલેશનની રેવલેશન તેને આપવામાં આવ્યું. દેવનું જે ઘર છે એનું જે પ્રકાશ છે તે એ છે કે એવી એક જગ્યા કે જ્યાં સીડી ઊભી કરવામાં આવી છે, જેની ઉપર દૂતો ચડતા અને ઉતરતા છે. આપણી સર્વ બાબતોને તે ઉપર લઈ જાય છે અને તેની એ સર્વ બાબતોને તે નીચે લાવે. બીજી કોઈ જગ્યાએ નથી. ધેટ ઇઝ ધ પ્લેસ. એ જગ્યા છે વાલાઓ. તે જ વાત આપણે યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયની 51મી કલમમાં વાંચીએ છીએ. ત્યાં નથાનાએલ વિશે લખવામાં આવ્યું છે. જે રહસ્ય પ્રભુએ જે આ જે હતું તેને ત્યાં પ્રભુએ ખોલ્યું કે એ જે સીડી છે તે બીજું કોઈ નહીં પણ માણસનો દીકરો તે છે. અને નથાનાએલે તેણે કીધું કે તું એ વાતથી આશ્ચર્ય ના પાડ, પણ એથી મોટી વાત તું જોશે. અને તે વાત એ છે કે માણસની ઉપર આકાશ ઉઘડેલું છે અને માણસની દીકરાની ઉપર દૂતો ચડતા ને ઉતરતા તે જોશે. That is એનું મીનિંગ છે દેવનું ઘર. પ્રભુ પોતાના વિશે કહેતો હતો અને એ જ યોહાનની સુવાર્તાના બીજા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે તેણે મંદિર વિશે કહ્યું કે તમે 3 દિવસમાં તમે એને પાડી નાખો, હું 3 દિવસમાં તેને ઊભું કરું. ત્યાં લખવામાં આવ્યું છે કે તે પોતાના શરીર રૂપી ઘર વિશે વાત કરતો હતો. દેવનું ઘર ઇઝ ઇક્વલ ટુ ક્રાઇસ્ટ હિમસેલ્ફ. આ વાત છે વાલા. આ એક બાબત જે બીજું જે રેવલેશન જે દાઉદને આપવામાં આવ્યું, ઉપર લઈ જવાનું, નીચે આવવાનું, તે એ જગ્યા છે. બીજી બાબત અબાઉટ ધ પ્લેસ, જે જગ્યા વિશે છે તે આપણે ઇબ્રાહીમમાં જ શીખીએ છીએ. ઉત્પત્તિના 22મા અધ્યાયમાં પ્રભુએ કહ્યું. જોઈએ હવે હું થોડું ઝડપથી એટલા માટે જાઉં છું કે સમય મારી પાસે નથી અને ફીસ મારે પૂરું કરવું છે. પણ જોઈએ ઉત્પત્તિનું પુસ્તક તેનો 22મો અધ્યાય. આજની બાઇબલ સ્ટડી થોડીક ડિફિકલ્ટ છે, માટે તમે બરાબર ધ્યાન આપજો. જો શક્ય હોય તો ફરીથી પણ તેને સાંભળજો, તો આખો જે ભાવાર્થ છે તે આપણને ખબર પડે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 22મો અધ્યાય. અને પ્રભુએ ઇબ્રાહીમની સાથે વાત કરી. બીજી કલમમાં વાંચું છું. અને તેણે કહ્યું કે હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. અને ત્યાં જે પર્વતો પર હું તને બતાવું તેઓના એક પર તું તેનું તૈયારપણ કર. ગમે ત્યાં નહીં, જે જગા હું તને બતાવું, મોરિયા દેશમાં ચાલ્યો તેમાંના એક જગ્યા હું તને બતાવું, ત્યાં તૈયારપણ કર. 4થી કલમ. ત્યારે ત્રીજે દાડે ઇબ્રાહીમ પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી તે જગા દીઠી. એને જગ્યા જોઈ, દૂરથી જોઈ. ઓકે. 9મી કલમ. અને જે જગા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા અને ઇબ્રાહીમે ત્યાં વેદી બાંધી. એમ જ આ બધું નથી લખેલું વાલાઓ. ડોન્ટ થિંક સો. સ્પેસિફિક પ્રભુના હાથમાં એ લખાવ્યું છે. જે જગા બતાવવામાં આવી તે જગા તેણે દૂરથી જોઈ અને એ જગા ઉપર તે પહોંચ્યો. ત્યાં તેણે વેદી બાંધી. This is the place of Moriah. આ જગ્યા ઉપર દાઉદને લાવવામાં આવ્યો. આ જે જગ્યા છે ઇબ્રાહીમ ત્યાં જે જગ્યા પ્રભુએ સિલેક્ટ કરી તે જગ્યા ઉપર દાઉદને લાવવામાં આવ્યો. ત્યાં ઓર્નોની ખડી હતી વાલો. માટે બીજા ત્રણ ત્રીજા અધ્યાયની પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ કે એ જગ્યાની ઉપર સુલેમાને મંદિર બાંધવાનો આરંભ કર્યો. જોઈ લઈએ એ કલમ બીજી જોઈ લઈએ. 2 ક્રોનિકલ, બીજો વૃત્તાંત તેનો 3જો અધ્યાય તેની પહેલી કલમ. ત્યાર પછી સુલેમાન યરૂશલેમમાં મોરિયા પર્વત કે જ્યાં યહોવાએ તેના પિતા દાઉદને દર્શન દીધું હતું તેના ઉપર જે જગા દાઉદે યબૂસી અર્નોનની ખડીમાં તૈયાર કરી હતી ત્યાં યહોવાનું મંદિર બાંધવા લાગ્યો. મોરિયા પર્વત પર આ જગા ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇબ્રાહીમમાં એ આપવામાં આવ્યું વાલાઓ. દાઉદ જ્યાં સુધી દાઉદ ન મળ્યો એનો મનગમતો ત્યાં સુધી આ જગ્યા સંતાયેલી રહી. વચનના દેશમાં તો આવી ગયા પણ આ જગા શિલોનો માંડો શિલો પ્રભુએ પસંદ કરેલો નહોતું વાલાઓ. માણસે ત્યાં મંડપ ઉભો કરેલો એફ્રાઈમમાં. કોઈ વાર સમય નથી, કોઈ વાર આપણે જોઈશું વોટ ઇઝ શિલો. શા માટે દેવે તેને નકાર્યું? શા માટે ત્યાં પ્રભુએ જજીસના સમયે 14 ન્યાયાધીશ આપ્યા પણ નિષ્ફળતા છેલ્લે ખાબોધનો અનુભવ આપ્યો.
પણ પાછું શિલોમાં જ પ્રભુએ મંડપ ઉભો નહીં કર્યો. નો, આ જગા સંતાયેલી રહી જ્યાં સુધી એનો મનગમતો દાઉદ ન આવ્યો. આપણે જાણીએ છીએ નવા કરારમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિહ્ન છે દાઉદ. જ્યાં સુધી ખ્રિસ્ત નહીં આવ્યો ત્યાં સુધી ખરેખર એ શું છે જગ્યા? હાઉસ ઓફ ગોડ ઇઝ ઇક્વલ ટુ ક્રાઇસ્ટ હિમસેલ્ફ. ત્યાં સુધી આ વાતને પ્રભુ અટકાવી રાખી. મારી પાસે ફક્ત 10 મિનિટ છે, થોડું જોઈને પૂરું કરીશું. માથેની સુવાર્તા 16મો અધ્યાય. હું એ જગ્યા ઉપર લાવવા માંગુ છું વાલાઓ, કારણ કે જ્યાં સુધી આપણે ડોક્ટ્રીન સમજીશું નહીં ત્યાં સુધી કઈ આપણને ખબર પડશે નહીં. ડોક્ટ્રીન્સ અગત્યના છે. અપોસ્ટલ ડોક્ટ્રીન્સ, ધ ડોક્ટ્રીન ઓફ ક્રાઇસ્ટ, પ્રેરિતોના બોધ અગત્યનો છે. જે પ્રેરિત 2:42 લખવામાં આવ્યું છે તેઓ પ્રેરિતોના બોધમાં લાગુ રહ્યા. આપણે જે બોધ આપીએ છીએ તે પ્રેરિતોના બોધ ઉપર આધારિત છે. આપણે એમ જ બોધ કરી શકતા નથી. માટે પિતરના પત્રની અંદર પ્રભુ વચન કહે છે કે જે બોધ કરે તે દેવના વચન પ્રમાણે બોધ કરે. માટે જ્યારે આપણે વચન આપીએ છીએ દેવના વચનમાંથી આપીએ છીએ, અને તે પણ એનું જે સંપૂર્ણ જે ભાવાર્થ પવિત્ર આત્માની દોરવણીએ પ્રભુના આત્મા આપણને સમજાવે છે. અનુભવથી આપણે વર્ષો લાગીને શીખતા, ધીમે આપણે ઘણી ભૂલો કરતા, ઘણી નિષ્ફળતાઓમાં ગયા પછી ધીમે આપણે શીખીએ છીએ. બીજા જે પ્રભુના દાસો છે જો આપણી આગળ ગયા છે અને તેઓની પાસેથી પણ આપણે શીખીએ છીએ. સાથે વચનમાંથી આપણે તેને ચકાસીએ છીએ અને જીવન પણ પ્રભુની સાથે રાખીએ છીએ. ત્યારે આપણે પ્રચાર કરી શકીએ છીએ. માટે યાકૂબ કહે છે આપણે સર્વ ઉપદેશક થવું નહીં. ઇટ ઇઝ ડેન્જરસ થિંગ બિલોવડ. હું પોતે ગભરાઉં છું અને બીવું છું આ સેવામાં હાથ નાખતા. જો પ્રભુનો ફોર્સ ન હોય, પ્રભુ તરફથી દબાણ ન હોય, હું પોતે પોતાને પાછો રાખું છું. હું કદી સેવાના માટે પોતાને આગળ કરતો નથી વલ્લાઓ. ઇટ ઇઝ અ ડેન્જરસ થિંગ. આ બહુ અગત્યની સેવા છે, બહુ મહત્વની સેવા છે. હલકામાં ન લઈએ. પ્રભુ સાથેનું જો જીવન ના હોય, આમાંથી આપણે કોઈને કંઈ પણ નહીં કહીએ વાલા. સાક્ષી આપી શકીએ છીએ, સુવાર્તા આપી શકીએ છીએ, પણ અબાઉટ ધ ડોક્ટ્રીન્સ આપણે ભૂલ કરીશું. આપણે ભૂલ કરીશું વાલા. માથેની સુવાર્તા તેનો 16મો અધ્યાય. ત્યાં આપણે જોઈએ છે 18મી કલમ. પણ હું પણ તને કહું છું કે તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. તેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. This is the revelation. ક્યાંથી શરૂઆત થાય છે? માથેની સુવાર્તાના 16મા અધ્યાયમાં 15મી કલમ ત્યાં શરૂઆત થાય છે. તે તેઓને કહે છે કે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? ત્યારે 16મી કલમ વાંચે ત્યારે સિમોન પેત્રોએ ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. તું જીવતા દેવનો દીકરો છે. પ્રભુ કહે છે કે આકાશમાં માસે તો લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને જણાવ્યું. ધેટ ઇઝ ધ રેવલેશન. આ ગ્રાઉન્ડની ઉપર મંડળી ઊભી થાય છે વાલાઓ. ધીસ ઇઝ ધ પ્લેસ, ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન. આ ગ્રાઉન્ડ છે, આ બેઝ છે. આ રેવલેશનની ઉપર પ્રભુની મંડળી ઊભી કરવામાં આવી છે વાલાઓ. પિત્તરની ઉપર નહીં, પણ જે રેવલેશન પિત્તરને આપવામાં આવ્યું, જે પ્રકાશ સ્પષ્ટીકરણ તેને આપવામાં આવ્યું, ઇન્ફોર્મેશન નહીં, ગૂગલ માંથી મેળવેલી ઇન્ફોર્મેશન નહીં, યુટ્યુબ પરથી શોધીને ગયેલી ઇન્ફોર્મેશન નહીં, બુક્સ માંથી શોધીને ગયેલી ઇન્ફોર્મેશન નહીં, બધા રેવલેશન. 20મી કલમમાં વાંચીએ છીએ ત્યારે તેણે શિષ્યને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. નોટ ઇન્ફોર્મેશન, but the revelation જે મારા આકાશમાંના બાપે તને આપ્યું છે. This is the ground. આ ગ્રાઉન્ડ છે. માટે જ્યારે તિમોથીના પત્રમાં આપણે વાંચીએ છીએ, હું જાણતો નથી તમે કેટલું સમજી રહ્યા છો અને હું કેટલું સમજાવી રહ્યો છું. કદાચ થોડું મારે સમજાવવામાં ઘણી બધી લિમિટેશન છે, તો પણ પ્રભુનો આત્મા તમને ધીમે ધીમે તમારા સમયમાં સમજાવશે. બટ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વાલા. બહુ જ અગત્યનું છે, બહુ જ અગત્યનું છે.
પહેલું તિમોથી 3 અધ્યાયની અંદર આપણે 15મી કલમ ને 16મી કલમમાં કંઈક વાંચીએ છીએ. બહુ અગત્યનું છે, ધ્યાનથી સાંભળજો. વચન બાઇબલ હોય તો વાંચજો. પહેલું તિમોથી 3 અધ્યાય 15મી અને 16મી કલમ. કે જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણવામાં આવે. એ ઘર તો જીવતા દેવની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે. અહીંયા આપણને ખબર પડે છે કે જીવતા દેવની મંડળી એ જ જીવતા દેવનું ઘર છે. જે જીવતા દેવના ઘર વિશે થ્રુ આઉટ આપણે વાંચતા આવીએ છીએ જૂના કરારમાં, તે જ નવા કરારની અંદર તેની મંડળી છે. માટે હવે આપણે હાથે બાંધેલા મંદિરને દેવનું ઘર કહેતા નથી. કેટલાક ભૂલ કરે છે, આજે પણ ભૂલ કરે છે, પણ ઇટ ઇઝ અવર મિસ્ટેક. એ પ્રભુનું ઘર નથી. પ્રભુનું ઘર જીવતા દેવની મંડળી. પ્રેરિત 20માં આપણે વાંચીએ છીએ કે જે તેણે પોતાના લોહીથી ખરીદી, પ્રભુ ઈસુએ, તે છે વિશ્વાસીઓ. જે પ્રેરિત 2:47માં કહે છે કે જેઓને તેઓમાં ઉમેરતો ગયો, જેઓ તારણ પામતા હતા તેઓને તે ઉમેરતો ગયો. તે આ વાત છે. તે છે જીવતા દેવની મંડળી. તે છે પ્રભુનું ઘર. માટે ઘણીવાર ભૂલ કરીએ છીએ, જૂના કરારમાંથી થોડી બાબતો લઈએ છીએ, નવા કરારમાં થોડી બાબતો લઈએ છીએ, ભેગી કરી દઈએ છીએ. ના વાલાઓ, જૂના કરારમાં જે છે તે સર્વ પડછાયો છે. તે સર્વ આવનાર જે હતું, ખરું હતું, તેનો એ પડછાયો હતો. ઉપમાના રૂપમાં તે આપવામાં આવ્યું. માટે આજે આપણે તે બધું પ્રમાણે કરતા નથી. માટે આપણે તે પ્રમાણેનું મંદિર બાંધતા નથી. માટે પવિત્ર સ્થાન કે પરમ પવિત્ર સ્થાન બનાવતા નથી. એટલે નવા કરારની અંદર જે આત્માની વાત છે, જે આત્માના નવા જન્મ પછી તેનો આરંભ થાય છે, તેની વાત છે. કોઈ વાર જોઈશું બોલવા, આજે મારી પાસે સમય નથી, પણ એ જે ડિફરન્ટ છે ઓલ્ડ કવનન્ટ અને ન્યૂ કવનન્ટનો, તેનો ખરો અર્થ સમજીશું. કઈ બાબતોને આપણે જૂના કરારમાંથી લીધી છે નવા કરારની અંદર, તે જોઈશું. કઈ બાબત નથી લઈ શકતા તે પણ જોઈશું. ઇઝ ધ ન્યૂ કવનન્ટ. જૂનો કરાર, નવો કરાર અલગ વાત છે. તે જૂનો કરાર આપણા ઉદાહરણના માટે છે, આપણા દાખલાના માટે છે. પેટર્ન ત્યાં છે, નમૂનો ત્યાં છે, પણ આપણે એઝ ઇટ ઇઝ તેને લેતા નથી. માટે આપણે બલિદાનો ચડાવતા નથી, આપણે વેદી બાંધતા નથી. ઇટ સ્પીક્સ અબાઉટ ધ સ્પિરિચ્યુઅલ લાઈફ નાઉ. હવે આપણે આત્મિક રીતે જોઈએ છે વાલાઓ. અહીંયા કહે છે ત્યાં બે વસ્તુ લખવામાં આવી છે, સત્યનો સ્તંભ તથા પાયો. ગુજરાતીમાં થોડી સમજવામાં મને ભૂલ થાય છે, પણ તમે ઇંગ્લિશમાં જોશો, the base or ground and then it's a pillar. જે પાયો જે છે સાદી ભાષામાં તે બેઝ છે, જે ગ્રાઉન્ડ છે વાળો, અને જે સ્તંભ છે તે પિલ્લર છે. હવે આપણે જે શરૂઆતથી જોતા જે ગ્રાઉન્ડ કે જે પ્લેસ જે શરૂઆતમાં પ્રભુએ બતાવી, તે નવા કરારમાં બી એ ગ્રાઉન્ડ બદલાતું નથી. એ ગ્રાઉન્ડ ઈસુ ખ્રિસ્ત પોતે છે, જે એમણે કહ્યું કે તેના પર હું મારી. ધેટ ઇઝ ધ રેવલેશન. એ પ્રકટીકરણ કે જે ઈસુ ખ્રિસ્ત જીવતા દેવનો દીકરો છે, એ ગ્રાઉન્ડની ઉપર આ બંધાય છે. એ ગ્રાઉન્ડ ઉપર બંધાય છે વાલાઓ. સત્યની જગ્યા છે વાલાઓ. એ જગ્યાની ઉપર એ પિલ્લર નાખવામાં આવ્યો છે. હું કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલો છું. માટે જ્યારે અમે લોકો બાંધકામ કરીએ છીએ, બિલ્ડિંગ બનાવવાનો હોય છે, ત્યારે પાયો નાખતા પહેલા એને ખાડો ખોદીએ છીએ. ત્યાં યલો સોઇલ આવે, પીળી માટી, એટલે કઠણ ભૂમિ આવે ત્યાં સુધી તેને ખોદીએ છીએ. બ્લેક કોટન સોઇલ એટલે કાળી માટીની ઉપર અમે પાયો નાખી શકતા નથી. પણ પાયો નાખવા માટે નક્કર જગ્યા જોઈએ. નક્કર જગ્યા, ચોખ્ખી જગ્યા, વચન જીવી શકે એવી જગ્યા. તે છે ખ્રિસ્ત વાલા. તે છે ખ્રિસ્ત. એ જગ્યા છે, ત્યાં પાયો નાખવામાં આવે છે. પાયો કોણ છે? ખ્રિસ્ત પોતે પાયો છે. નંખાયેલો પાયો તે ખ્રિસ્ત છે. બીજો કોઈ પાયો નંખાઈ શકતો નથી. પહેલા કોરિન્થીયના 3 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. 1 Corinthians chapter 3. 1 Corinthians chapter 3 10મી કલમ. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે કેવી રીતે બાંધે છે તેના વિશે સાવધ રહેવું. 11મી કલમ. કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. અહીંયા 3 બાબત લખવામાં આવી છે. 9મી કલમમાં કહે છે તમે દેવની ઇમારત છો.
ટૂંક ટીપણીમાં હું કહી દઉં, સમય નથી મારી પાસે, પણ ટૂંકા ટુકડામાં હું કહી દઉં શું છે આ પાયો જે છે, જે ફાઉન્ડેશન જે છે તે ખ્રિસ્ત પોતે છે, જેનો નવા કરારથી આરંભ થયો, પ્રેરિતના 2 અધ્યાયથી પ્રોક્લેમેશન જે કરવામાં આવ્યું, ત્યાં એ પાયાની વાત છે. આજે નહીં જોઈશું, પણ આવતા વખતે તેની ઉપર જોઈશું એ પાયો ખરેખર શું છે. જો એ પાયો નહીં હશે તો થુવા તેની મંડળીના જેવું થશે. માટે પાયો શું છે જાણવું બહુ જરૂરી છે. માટે આ પ્રભુ આપણે આગળ લાવ્યો છે. પણ અહીંયા આપણે જોઈએ છે 3 બાબત લખવામાં આવી. નંખાયેલો પાયો એ ઈસુ ખ્રિસ્ત છે, બીજો કોઈ પાયો નથી વાલો. નાખનાર કોણ છે? કુશળ મિસ્ત્રી તરીકે અમે પાયો નાખ્યો છે. પ્રેરિતોએ આ પાયો નાખ્યો. ત્યારબાદ નવો કોઈ પાયો નાખનારા બીજા કુશળ મિસ્ત્રીઓ નથી. આ બંધ થઈ ગયું. જેટલું રેવલેશન, જેટલું પ્રકટીકરણ, જેટલા ડોક્ટ્રિન્સ આપવામાં આવેલા હતા તેની બહાર બીજો કોઈ નવો પાયો નાખનાર નથી વાલાઓ. ભૂલ અહીંયા થાય છે. બીજા ઘણા કુશળ મિસ્ત્રીઓ બની જાય છે અને હવે બહારથી લાવીને આનમાં નથી તેવું લાવીને તેઓ નાખવા જાય છે. તેથી કરીને મુશ્કેલી થાય છે. પણ પ્રભુનું વચન કહે છે એફેસીના 2 અધ્યાયના 20મી કલમ પ્રમાણે, તમે પ્રેરિતોના તથા પ્રબોધકોના પાયા પર બંધાયેલા છો. એફેસીનો પત્ર એનો 2 અધ્યાય. હવે બહુ અગત્યનું છે, તમે એને બિલકુલ ધ્યાન કરતા નહીં. એફએસી 2:20 પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. એ ખૂણાનો મુખ્ય પથ્થર છે. સિયોનમાં જે હું પથ્થર મૂકું છું, આપણે 28 યશાના 28 વાંચીએ છીએ આપણે, તે ખૂણાનો મુખ્ય પથ્થર છે અને તેની ઉપર આપણે બંધાયા છીએ. વી આર ધ બિલ્ડિંગ, આપણે ઇમારત છીએ. આ પ્રેરિતોના પ્રબોધકોના પાયા ઉપર આપણે બંધાયેલા છે. કેમ તેઓએ બાંધ્યું? 3 અધ્યાય તેની 5મી કલમ. તે જેમ હમણાં તેના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલો છે, તેમ આગલા જમાનાના માણસોમાં જાણવામાં આવ્યો નહોતો. આત્માથી પ્રેરિતોને પ્રગટ કરવામાં આવ્યો. માટે આપણે જોઈએ છે કેટલાક જે બેઝિક જે છે તે બાકીમાં લોક યોહાન, માર્ક અને યોહાનમાં એટલે 4 સુવાર્તામાં તેનું બેઝિક્સ છે. પણ તેનું જે રેવલેશન છે તે પત્રોની અંદર આપણે જોઈએ છે. તેના પ્રેક્ટિકલ જીવનને પ્રેરિતોના કૃત્યની અંદર જોઈએ છે. આની બહાર બીજા કોઈ ડોક્ટ્રિન્સ નથી, બીજી કોઈ પ્રોફેસી નથી. લિસન કેરફુલી. કોઈ બીજી પ્રબોધવાણી નથી, કોઈ બીજો પ્રબોધ નથી. ફલાણા દિવસે આમ થશે, ફલાણા દિવસે તેમ થશે. નો, ધીસ ઓલ ફોલ્સ પ્રોફેટ. આ બધા જૂઠા પ્રબોધકો નીકળ્યા છે જગામાં. મહેરબાની કરીને તો એનું સાંભળશો નહીં. ભૂલાવવામાં પડશો. અપોસ્ટલ ડોક્ટ્રિન્સ. માટે ગલાતીના પત્રની અંદર પાઉલ લખતા કહે છે, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, એ સિવાય જો બીજી કોઈ સુવાર્તા દૂતો પણ તમને પ્રગટ કરે તો તે સાબિત થાઓ. તો માણસોની ક્યાં વાત રહી વાલાઓ? માણસોની ક્યાં વાત રહી? આની બહાર બીજી કોઈ વસ્તુ નથી વાલાઓ. માટે નમ્રતા સાથે વધારે આગળ વધીશ નહીં, પણ હું આનાથી જ બંધ કરું છું. માટે પ્રભુ કહે છે, ઈશ્વરીય ચિંતાથી જેમ પાઉલ ચિંતાતુર હતો. હાલો, આજે પ્રભુના ઘણા સાચા દાસો રડે છે, પ્રભુની આગળ થોભે છે કે આવનાર દિવસો કેવા થશે, જ્યારે બીજા ઘણા એવા જેમ પ્રેરિત પાઉલ આપણે વાંચીએ છીએ પ્રેરિતોના કૃત્યના 20મા અધ્યાયમાં, તે રડતા આંસુ સાથે કહે છે કે મારા ગયા પછી એવા ઘણા તમારી માય પહેરશે જે વરુ જેવા છે. પ્રભુ આપણને સંભાળવા લાવો. માટે આ દિવસોમાં દેવના વચન પર આધાર રાખી પ્રભુની ઈચ્છા આવતા વખતે જોઈશું વોટ ઇઝ ધ ડોક્ટ્રિન્સ અને તે શું છે. સાલ્વેશનથી તેનો આરંભ થાય છે વાલાઓ. ધ ડોક્ટ્રિન અબાઉટ ધ સાલ્વેશન, ધ ડોક્ટ્રિન અબાઉટ ધ ગોડ. દેવનો જે ડોક્ટ્રિન છે આપણે શું માનીએ છીએ. ધ ડોક્ટ્રિન અબાઉટ ધ બેપ્ટિઝમ, the doctrine of the resurrection, the doctrine of the victorious life, the doctrine of the Holy Spirit, પવિત્ર આત્મા કોણ છે, શું છે, the doctrines, inner doctrines, the doctrines of the rapture. ઘણા બધા doctrines છે. The doctrines about the Lord's table, the doctrines about the house of God, church.
ઘણા બધા વાંચેવાળાઓ ઈચ્છા હશે થોડું કદાચ દોરવણી જોવા પ્રયત્ન કરીશું. બધાને આગળ નહીં વધીએ. પ્રભુ આ થોડા વિચારોને વચનોને મૌન મુદ્રા કરી આશીષ આપે. આમીન. પવિત્ર બાપ, બહુ નિર્બળતા સાથે તમારા વચનને જોવાના માટે આ સાંજે તમે અમારી સહાય કરી છે, માટે તમારો આભાર. નિર્બળતામાં જે વવાયું છે બાપ, તમે તમારા સમયમાં તમારા લોકોને સમજાવજો, મને પણ સમજાવજો. હજુ પણ પિતા જે પાયો ખ્રિસ્ત છે તેના ઉપર બંધાવવાના માટે નમ્રતા સાથે અમે પોતાને તમારા હાથમાં સોંપીએ છીએ, જેથી કરીને બાપ જે ઘણા ભયંકર દુર્મતો, એવા બોધો જે સતાન તરફથી છે મંડળીઓમાં પ્રવેશી ચૂક્યા છે, અને જગા જગામાં પ્રભુ જે ડિફાઇલમેન્ટ અને તમારાથી વિરુદ્ધનું સવજ આવ્યું છે, જેના કારણે હે પવિત્ર બાપ, અમે તમારા ન્યાય શાસનની નીચે છે. જેમ તમારું વચન કહે છે કે ન્યાયકરણનો આનંદ મંડળીમાં થયો છે, તો બીજાઓનું ઠેકાણું ક્યાં પડશે? હે પ્રભુ, માટે તમે અમારો ન્યાય કરનાર છો. તમારી આંખો અગ્નિના જ્વાળા જેવી, તમારો પગ પિત્તળના જેવા છે. પ્રભુ, અમે તમારો ભય જાણીએ, માટે અમે જે પામ્યા છે, જે અમને મળ્યું છે તેને વળગી રહીએ. હોલ્ડ ફાસ્ટ, અમે એને પકડી રાખીએ પ્રભુજી, જ્યાં સુધી તમે ન આવો. તેમાં અમારું રક્ષણ છે, તેમાં અમારું સુરક્ષા છે. તેનાથી બહાર કોઈ રક્ષણ નથી. શૈતાન ગાજનાર સિંહની પેટે ફાડી ખાવાને જે મળે તેને શોધતો ફરે છે. માટે અમારું રક્ષણ શેમાં છે પ્રભુ, અમે જાણીએ. હા, એ મંડળી, એ ઘર જે તમે પૃથ્વી પર રાખી, તમારું શરીર, તેને સમજીએ. સાચા અર્થમાં એના દર્શનમાં અમે આવીએ. ભીડભાડમાં નહીં, પેલાએ કીધું એમ નહીં, અમે જાણીએ પ્રભુ, અને એમાં અમે બની રહીએ. બહુ નમ્રતા સાથે પોતાને સોંપીએ છીએ તમને પ્રભુ. અમારાથી થઈ શકતું નથી. અમે ભૂલો કરીએ છીએ, અમે ઠોકર ખાઈએ છીએ, અમે નિષ્ફળ જઈએ છીએ. પ્રભુ, જો તમે ન ઉઠાવો, તમે ન સાચવો, ઓ પ્રભુ, અમે ગાફેલ રહીશું. અમે સર્વ ગુમાવી દઈશું બાપ, અમે સર્વ ગુમાવી દઈશું. કૃપા કરો, કૃપા કરો. તમારી મંડળીની ઉપર કૃપા કરો. આખી પૃથ્વી પર તમારું જે દેહ છે, ઓ બાપ, જગામાં વિશ્વાસીઓ કેવા બધા ભૂલાવામાં, ખ્રિસ્તમાં જે નિખાલસપણું અને જે પવિત્રતા છે તેનાથી દૂર જઈને કોઈ પણ રીતે ભ્રષ્ટ ન થઈએ. એવા ડોક્ટ્રિન્સથી, એવા બોધથી જે તમારા પ્રમાણે નથી. અમારી સહાય કરો, વચનનો મોર કરો, તમારા સમયમાં સમજાવો. પ્રાર્થના સાંભળો, સ્તુતિ સ્વીકારો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરેલા નામમાં કરીએ છીએ. આમીન.